નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ જૂનાગઢ શહેરને સ્વચ્છતા સર્વેક્ષણમાં ભાગીદારી બનવા માટે મહાનગરપાલિકાએ કમર કસી છે। ત્યારે જૂનાગઢ મહાપાલિકા કમિશનર ડૉક્ટર ઓમ પ્રકાશ દ્વારા જૂનાગઢ વાસીઓને અપીલ સાથે 3 મુદ્દાઓને સંગાથે માહિતી આપતા કહ્યું હતું કે 1 જાન્યુઆરી 2025થી લીલી ડસ્ટબિનમાં ભીનો કચરો અને બ્લુ ડસ્ટબિનમાં સૂકો કચરો અલગ અલગ રીતે ડોર ટુ ડોર કચરા અને કલેક્શન કરતા વાહનને આપવાની રહેશે। મહાનગરપાલિકાએ કડક નિયમોની અમલવારી કરી છે, દંડ પણ વસૂલ કરશે, જેમાં રહેણાંક મિલકત ધારકોને ₹50થી ₹250, જ્યારે વાણિજ્ય ઔદ્યોગિક મિલકત ધારકોને ₹500નો દંડ અને વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવશે। જ્યારે સરકાર દ્વારા પ્રતિબંધિત કરવામાં આવેલ 120 માઇક્રોનની નીચે પ્લાસ્ટિક કેરી બેગ પર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે, જેથી તેનો ઉપયોગ, વેચાણ, સંગ્રહ, ઉત્પાદન ન કરવું। કમિશનરે જણાવ્યું, મહાનગરપાલિકા દ્વારા ચેકિંગ દરમિયાન આ પ્રકારની પ્રવૃત્તિ કરતા મળી આવશે તો ગુનો મુજબ દંડની કાર્યવાહી કરવામાં આવશે। રિપોર્ટ જયેન્દ્ર યોગાનંદ, જૂનાગઢ। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઇબ કરો। આ ખરેખર જૂનાગઢને સ્વચ્છ બનાવવા માટે ખૂબ જ જરૂરી છે। જૂનાગઢ સુંદર બને અને સાથે સાથે જૂનાગઢ ખૂબ સારી રીતે સ્વચ્છ બને, આપણા બાળકોમાં બીમારીઓ ઓછી થાય, આપણા વૃદ્ધોમાં બીમારીઓ ઓછી થાય, આપણું વાતાવરણ શુદ્ધ થાય। આને માટે કચરાનું વ્યવસ્થાપન ખૂબ જ જરૂરી છે અને આપ અમને જુદો કરીને કચરો આપો તો જ આ જે લક્ષ્યાંક છે આ હાસિલ કરી શકાય છે। જે 1 તારીખ પછી પણ મિક્સ વેસ્ટ આપશે અને મિક્સ વેસ્ટ લેવાનું ના પાડવામાં આવશે અને બાયલો